દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. પ્રશ્ન ક્રમાંક 1 તારાંકિત પ્રશ્નોત્તરી. માન્ય શ્રી અરવિંદભાઈ લાડાણી. માનનીય અધ્યક્ષશ્રી, આપના મારફત હું મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં કુપોષણથી પીડાતા બાળકોની જે સંખ્યા બતાવવામાં આવી છે તેમાં ફક્ત આંગણવાડીમાં પ્રવેશ લીધેલ તેવા બાળકોનો સમાવેશ થાય છે કે જિલ્લામાં આવેલ તમામ કુપોષિત બાળકોનો સમાવેશ થાય છે? માનનીય અધ્યક્ષશ્રી, આંગણવાડીમાં આપણે પોષણ ટ્રેકર દ્વારા આ બાળકોની સંખ્યા જે કુપોષિત કે એ રીતે એ નક્કી થતું હોય છે અને ભારત સરકાર દ્વારા જે સર્વર વસાવવામાં આવેલું હોય છે એના દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. માન્ય શ્રી ભગવાનજીભાઈ કરગડિયા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના મારફત માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે જૂનાગઢ જિલ્લા અને ભાવનગર જિલ્લામાં તાલુકા વાઇઝ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા કેટલી છે? માનનીય અધ્યક્ષશ્રી, જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો ભેસાણ તાલુકામાં કુલ વજન બાળકોની સંખ્યા છે 2693 છે. સામાન્ય વજનવાળા બાળકો છે 2336 છે. ઓછા વજનવાળા બાળકો 296 છે અને અતિ ઓછા વજનવાળા 61 બાળકો છે. એ જ રીતે માનનીય અધ્યક્ષશ્રી, કેશોદની વાત કરીએ તો કુલ બાળકો 8260 છે. સામાન્ય વજનવાળા બાળકો 7005 છે. ઓછા વજનવાળા બાળકો 984 છે અને અતિ ઓછા વજનવાળા બાળકો 271 છે. માળિયાહાટીની વાત કરીએ માનનીય અધ્યક્ષશ્રી તો કુલ બાળકો 9183 છે. તેમાં સામાન્ય વજનવાળા 8194 બાળકો છે અને ઓછા વજનવાળા 813 છે અને અતિ ઓછા વજનવાળા 176 છે. માણાવદરની વાત કરીએ તો કુલ બાળકો 4960 છે. સામાન્ય વજનવાળા 4468 છે. ઓછા વજનવાળા 406 છે અને અતિ ઓછા વજનવાળા 86 બાળકો છે. માનનીય અધ્યક્ષશ્રી, માંગરોળની વાત કરીએ તો કુલ બાળકો 12758 છે. સામાન્ય વજનવાળા 11598 છે. ઓછા વજનવાળા 882 છે અને અતિ ઓછા વજનવાળા 278 છે. માનનીય અધ્યક્ષશ્રી, મેંદરડાની વાત કરીએ તો 3256 બાળકો છે. સામાન્ય વજન 2839 છે. ઓછો વજન 336 છે અને અતિ ઓછા વજનવાળા 81 બાળકો છે. વંથલીમાં 3876 બાળકો છે. સામાન્ય વજનવાળા 3411 છે. ઓછા વજનવાળા 350 છે અને અતિ ઓછા વજનવાળા 115 છે. માનનીય અધ્યક્ષશ્રી, વિસાવદરમાં 4774 બાળકો છે. તેમાં સામાન્ય વજનવાળા 4021 બાળકો છે. ઓછા વજનવાળા 564 છે અને અતિ ઓછા વજનવાળા 149 છે. જૂનાગઢમાં 18237 બાળકો છે. 16337 સામાન્ય વજન અને 1535 ઓછો વજન અને અતિ ઓછા વજનવાળા 365 બાળકો છે. એવી જ રીતે માનનીય અધ્યક્ષશ્રી, ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં કુલ બાળકો જે વજન કરેલા સંખ્યા છે એમાં 33660 છે. સામાન્ય વજનવાળા
26,884 છે. ઓછા વજનવાળા 5,378 છે. અતિ ઓછા વજનવાળા 1,398 છે. ગારિયાદરની વાત કરીએ માનનીય અધ્યક્ષશ્રી. બધા હવે તાલુકાનું જનરલ આવી ગયું, ચાલશે. ઓકે સર. એ છે ને વિગત માન્ય ધારાસભ્યશ્રીને વિગત જરા ત્યાં આગળ પહોંચાડી દેજો. માન્ય શૈલેષભાઈ. બંને જિલ્લાઓમાં જે કુપોષિત બાળકો નોંધાયા છે એ કુપોષિત બાળકો ફક્ત આંગણવાડી પૂરતા છે કે સમગ્ર જિલ્લાના છે, એટલો માન્ય મંત્રીશ્રી જવાબ આપે. એક તો કારણ શું છે વધારે થવાનું, અને બીજું આંગણવાડીના છે કે જનરલ છે, એ પણ પ્રશ્ન છે. માનનીય અધ્યક્ષશ્રી, કુપોષણ એ એવી સ્થિતિ છે કે જે માત્ર ગરીબોમાં જ નથી, પરંતુ એવું પણ કહી શકાય આ સારા વર્ગમાં પણ કુપોષણનું પ્રમાણ સારા ઘરોમાં પણ જોવા મળે છે. અલ્પપોષણ અને અતિપોષણ પણ એક કુપોષણનું પ્રમાણ છે, એ એક પ્રકાર છે. માનનીય અધ્યક્ષશ્રી, અલ્પપોષણ માટે અનેક કારણો જવાબદાર છે. એમાં જન્મ સમયની સ્થિતિ, બાળકના જન્મનો ક્રમ, માતાનું આરોગ્ય, સામાજિક આર્થિક સ્થિતિ, રહેણીકરણીના ખાનપાનની ટેવો, કોઈ ચેપ, કૃમિ વગેરે જેવા અનેક પરિસ્થિતિને અસર કરે છે. આમ અનેક કારણોસર કુપોષણ માટે જવાબદાર છે. આજે શું ખાવું અને શું ન ખાવું એ માહિતીનો અભાવ છે. માનનીય અધ્યક્ષશ્રી, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ જુદા જુદા મંચ ઉપરથી અનેક વખત વાત કરતા હોય છે કે જ્યાં સુધી આપણા વર્તનમાં પરિવર્તન નહીં આવે, જે ખાનપાનની જે ટેવ છે એમાં સુધારા નહીં આવે, ત્યાં સુધી આ કુપોષણ માટે એક સામાજિક બધાએ સાથે મળીને મૂવમેન્ટ કરવી પડશે. આપણે બધા પ્રજાના ટ્રસ્ટી છીએ, પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓ છીએ, ત્યારે આપણે વિસ્તારમાં જઈએ તો આ સામેની વાત આપણે બધાને કરવી પડશે કે કુપોષણ શા માટે થાય છે. આજની દીકરી છે એ આવતીકાલની માતા છે. જો આજની દીકરી છે એ આજે સક્ષમ નહીં હોય, હવે પોતે સક્ષમ નહીં હોય તો પરણીને સાસરે જશે તો સ્વાભાવિક છે કે એનું જે બાળકનો જન્મ થશે એ કુપોષિત બાળક થશે. ત્યારે આપણે સામાજિક મૂવમેન્ટ એ પ્રમાણે ઉપાડવી પડશે કે દીકરીના યોગ્ય સમયે જ લગ્ન થવા જોઈએ, એ ભણેલી ગણેલી હોવી જોઈએ, અને સાચી ઉંમરે જો લગ્ન થશે, દીકરીના પોષણની ઘરમાં પણ ચિંતા કરવી પડશે. આંગણવાડીના માધ્યમથી તો આપણે 1/3 ભાગનું એને ભોજન આપીએ છીએ, પરંતુ ઘરમાં પણ એને વ્યવસ્થિત ભોજન મળે, પોષણયુક્ત આહાર મળે, એ પણ ચિંતા કરવી પડશે. અને ધાત્રી માતાઓની માન્ય મંત્રીશ્રી, જો સુખી સંપન્ન પરિવારોમાં પણ કુપોષણનું પ્રમાણ આપ જે કહો છો કે જે હોય, તો મને લાગે છે કે એની ફૂડ હેબિટ અને લિવિંગ હેબિટ આ બંને અંગે રાજ્ય સરકારે પણ જાગૃતતા, માન્ય મુખ્યમંત્રીશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું કહીશ કે અંગે જાગૃતતા માટેનું પણ અભિયાન સાથે સાથે ચલાવવું જોઈએ કે આર્થિક સંપન્ન લોકો છે તો એમાં એને કેવું ખોરાક લેવો. આપ જો જવાબ આપો છો તો એ કામ પણ મને લાગે છે કે રાજ્ય સરકારે કરવું જોઈએ. પ્રશ્ન આખા રાજ્યનો પૂછે. 1 મિનિટ, તમારો એ હવે પ્રશ્ન પૂરો થયો છે, ફરી તમે મળજો. ભાઈ વધારે કંઈ વિગત જોઈએ તો પણ મંત્રીશ્રી હજુ કંઈ પૂરક હોય તો જ્યારે ધારાસભ્યશ્રી માગે છે તો એમને બધી વિગત આપજો તમે. હા, માન્ય કિરીટસિંહભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પાસે જાણવા માગું છું કે 31/12/23ની સ્થિતિએ નાણાકીય વર્ષ 2023-24 અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિકસિત જાતિના કેટલા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની અરજીઓ મળી, કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને કેટલી શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી એ જાણવા માગું છું. માન્ય અધ્યક્ષશ્રી, ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો મુખ્ય હેતુ વિકસતી જાતિના વિદ્યાર્થીઓ શિક્ષણમાં પ્રોત્સાહન મળે તેમજ વિદ્યાર્થીઓની ડ્રોપ આઉટ રેશિયો નાબૂદ થાય તે માટેનો છે. વિકસિત જાતિ કલ્યાણ દ્વારા રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 1થી 8ના કુમારને વાર્ષિક ₹750 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જ્યારે ધોરણ 1થી 5ની કન્યાઓને વાર્ષિક ₹750 અને ધોરણ 6થી 8ની કન્યાઓને વાર્ષિક ₹1000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. માન્ય ધારાસભ્યશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, મારે મંત્રીશ્રી પાસે જાણવું છે કે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ હાલમાં કયા કયા પાત્રતાના માપદંડોને લેવામાં આવે છે, ધ્યાને લેવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી,
આ યોજનાના પાત્રતાના માપદંડો નીચે મુજબ છે. વિદ્યાર્થીઓ વિકસતી જાતિના એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી અને વિમુખ જાતિના હોવા જોઈએ. વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8મો અભ્યાસ કરતા હોવા જોઈએ. વાર્ષિક આવક મર્યાદા નથી. સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોવા જોઈએ. વિદ્યાર્થીએ છેલ્લી વાર્ષિક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. માન્ય શ્રી જીતેન્દ્રભાઈ સોમાણી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે સત્યવદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ તારીખ 31/12/2023ની સ્થિતિએ મોરબી જિલ્લામાં તાલુકાવાર અરજી કેટલી મળી, કેટલી અરજી મંજૂર કરી અને કેટલી ના મંજૂર કરી અને સહાય કેટલી ચૂકવવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, 31/12/22ની સ્થિતિએ તાલુકાવાર મોરબી તાલુકામાં મળેલ અરજીઓ 85, તે પૈકી મંજૂર કરેલ અરજીઓ 85, સહાય જે ચૂકવાઈ તે 4.25 લાખ. હળવદ મળેલ અરજીઓ 45, મંજૂર કરેલી 45, સહાય ચૂકવાઈ 2.25 લાખ. વાંકાનેર મળેલ અરજીઓ 36, તે પૈકી મંજૂર કરી 36, સહાય ચૂકવાઈ 1.80 લાખ. ટંકારા મળેલ અરજીઓ 12, મંજૂર કરેલી 12, સહાય ચૂકવાઈ 0.60 લાખ. માળિયા મિયાણા અરજી મળી 4, મંજૂર કરી 4, સહાય ચૂકવાઈ 0.20 લાખ. કુલ મળેલ અરજીઓ 182, તે પૈકી મંજૂર કરી 182, સહાય ચૂકવાઈ 9.10 લાખ. માન્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા. શ્રી, આપના દ્વારા જાણવા માગું, સત્ય રાજા હરિચંદ્રની લાભ લેવા માટેની પ્રોસિજર શું છે અને એક વ્યક્તિને કેટલા પૈસા મળે? માનનીય અધ્યક્ષશ્રી, સત્યવાદી હરિચંદ્ર મરણોત્તર સહાય યોજનાનો લાભ લેવા માટે વારસદારે મૃત્યુ થયાના 6 માસના સમયગાળામાં નિયત નમૂનામાં ઓનલાઈન સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. સંબંધિત જિલ્લાના સમાજ કલ્યાણ નિરીક્ષક દ્વારા ચકાસણી કરી તેઓના અભિપ્રાય સાથે અરજદારશ્રીએ અરજીઓ ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, પંચાયતને તથા શહેરી વિસ્તાર માટે જિલ્લાના નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણને મોકલવામાં આવે છે. જિલ્લા કક્ષાએ અધિકારીશ્રી દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ₹5,000ની સહાય ડીબીટી દ્વારા ચૂકવવામાં આવે છે. માન્ય શ્રી કિરીટભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, કાયમી ભરતીઓ થાય એના માટે કોઈ કાર્યવાહી કરવા માગો છો કે નહીં? માન્ય અધ્યક્ષશ્રી, કર્મચારીઓ બાબતમાં આપણી પાસે આજે પણ માન્ય અધ્યક્ષશ્રી મોટા ભાગે પૂર્ણ આપણા પાસે સ્ટાફ છે. માન્ય અધ્યક્ષશ્રી. માન્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફતે માન્ય મંત્રી સાહેબને પૂછવા માગું છું કે સરકારશ્રીએ આ વર્ષ 2021-22ના પ્રમાણમાં વર્ષ 22-23ની બજેટ જોગવાઈઓમાં કેટલા ટકા વધારો થયેલ છે અને તે સામે નવા કયા કયા કામમાં ખર્ચ કર્યો? અને બીજો મારો પ્રશ્ન એ છે કે ગુજરાતના યુવાનોને અદ્યતન પ્રકારની તાલીમ આપવા માટે સરકારે શા પ્રયત્નો કર્યા? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે મને જણાવતા માન્ય અધ્યક્ષશ્રી આનંદ છે કે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા નાણાં વિભાગના માનનીય મંત્રી શ્રી કનુભાઈ સાહેબે 2021-22ની તુલનામાં 2022-23માં માન્ય અધ્યક્ષશ્રી 334 કરોડ રૂપિયાનો એટલે 22.27નો માન્ય અધ્યક્ષશ્રી વધારો થયો છે. શ્રમિક અન્નપુણ્ય યોજના રાજ્યના તમામ જિલ્લાઓમાં બાંધકામ શ્રમિક ભોજનોને મળી શકે માન્ય અધ્યક્ષશ્રી એ ધ્યાનમાં લઈને રાજ્યમાં કડિયા નાકા ખાતે ભોજન વિતરણનું માત્ર 5 રૂપિયામાં માન્ય અધ્યક્ષશ્રી આજે ભોજન આપવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, કૌશલ્ય ધી યુનિવર્સિટી સ્થાપવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, ડ્રોમ માટેની પણ યોજના માન્ય અધ્યક્ષશ્રી આપવામાં આવે છે. 21
પ્રકારના ટૂંકા ગાળાના અભ્યાસમાં પણ માન્ય અધ્યક્ષશ્રી શરૂ કરવા માટે મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના પણ મૂકવામાં માન્ય અધ્યક્ષશ્રી આવી છે. શ્રમિકો માટે શિક્ષણની સહાય યોજના અને અન્ય યોજના ઢળ કરવામાં માન્ય અધ્યક્ષશ્રી આજે આવી છે. નવા 25 ધનવંતી આરોગ્ય કેન્દ્રો પણ માન્ય અધ્યક્ષશ્રી રજૂ કરવામાં આવ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી બીજા જે પ્રશ્નનો જવાબ છે કે યુવાનો માટે માન્ય અધ્યક્ષશ્રી ગુજરાતના યુવાનો અદ્યતન તાલીમ મેળવી રહે તે હેતુસર માન્ય અધ્યક્ષશ્રી ગુજરાત સ્કિલ યુનિવર્સિટી સ્થાપવામાં આવી. રાજ્યમાં ઔદ્યોગિક તાલીમ ખાતે ઇન્ડસ્ટ્રીડ માર્કેટની માગ, આરટીઆઈ પાવર, ઓટોમેટિક જેવા વિવિધ કોર્સ, નવા વ્યવસાયિક સ્કોરનો વધારો કરવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી. અને સરકાર દ્વારા રાજ્યમાં સંસ્થા કાર્યરત રહે માટે કુલ 63 પ્રકારની બિનલોકપ્રિય જે ટેડ હતા માન્ય અધ્યક્ષશ્રી 376 બેઠકો રદ કરી અને 43 લોકપ્રિય ટેડ એટલે 452 બેઠકોનો વધારો કર્યો છે માન્ય અધ્યક્ષશ્રી. અને વધુ યુવાનો ડ્રોનની તાલીમ આપવા માટે અને ડ્રોન સ્કિલ ઇન્ડસ્ટ્રીઝના સંચાલન તથા ડ્રોન ઇન્સ્પેક્શન સેન્ટર સ્થાપવા માટે પણ આ બજેટમાં 4 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માન્ય શ્રી અલ્પેશજીભાઈ ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, આ સરકાર જે ચોક્કસ લક્ષ્યાંકો સાથે 100% સિદ્ધિ સાથે ચાલી રહી છે ત્યારે કુંવરબાઈનું મામેરું એક સંવેદનશીલ મુદ્દો છે અને એમાં રાજ્ય સરકારે સમયાંતરે વધારો કર્યો છે. એ 10,000 આજે 12,000 આપે છે. તો મારે રાજ્ય સરકારને વિનંતી છે કે 12,000ની જગ્યાએ એમાં વધારો કરીને મામેરું વધારે ધામધૂમથી ઉજવવા માટે મંત્રીશ્રી એમાં વધારો કરવા માગે છે કે કેમ? માન્ય મંત્રીશ્રી, અહીંયા તમે બે ભાઈ બહેન મામેરાની ચિંતા ના કરો, ચર્ચા ના કરો. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે એને એમને જે કીધું છે કે મને એનો જવાબ મળી ગયો છે. પણ તેમ છતાંય કુંવરબાઈના મામેરામાં જે 12,000 રૂપિયા આપવામાં આવે છે અને એમાં રાજ્ય સરકાર વધારો કરવા માગે છે કે કેમ, તો એમનું સૂચન આવકારીએ છીએ. સરકાર એ બાબતમાં વિચારશે. રીટાબેન પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે કુંવરબાઈનું મામેરું એ જરૂરિયાતમંદ દીકરીઓના લગ્નમાં સહાય થતી ખૂબ મહત્ત્વની યોજના છે. ત્યારે જ્યારે એની શરૂઆત થઈ હતી ત્યારે અત્યાર સુધી સરકાર દ્વારા એમાં સતત વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ વધારો ક્યારે આ દરમાં વધારો કરવામાં આવ્યો છે એ મારે જાણવું છે. માન્ય અધ્યક્ષશ્રી, કુંવરબાઈના મામેરાની સહાય 1995માં કરવામાં આવેલી. એ વખતે 5,000 રૂપિયા નક્કી કરવામાં આવેલા. ત્યાર પછી 2012ની અંદર સુધારો કરીને આમાં રૂપિયા 10,000 કરવામાં આવ્યા અને છેલ્લે 2022ની અંદર રૂપિયા 2,000 વધારીને હાલ 12,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. નાના અને સામાન્ય પરિવારો માટે આ ખૂબ ઉપયોગી કહેવાય ને એવું આ કામ છે. માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2023 દરમિયાન ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત તાલુકાવાર કેટલી અરજીઓ મળી, તે પૈકી કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને કેટલી અરજીઓ નામંજૂર કરવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2023 દરમિયાન તાલુકાવાર અરજીની જ્યારે વાત કરી છે ત્યારે છોટાઉદેપુરમાં વર્ષ દરમિયાન 612 અરજી મળી. તે પૈકી 612 મંજૂર કરવામાં આવી. એવી જ રીતે જેતપુર પાવીમાં 449 અરજીઓ મળી. 429 મંજૂર કરવામાં આવી, 20 નામંજૂર કરવામાં આવી. ક્વાટમાં 430 મળી, 430 મંજૂર કરવામાં આવી. બોડેલીમાં 703 અરજી મળી, 703 મંજૂર કરવામાં આવી. સંખેડામાં 405 અરજી મળી, 404 મંજૂર કરવામાં આવી, 1 નામંજૂર કરવામાં આવી. નસવાડીમાં 457 અરજી મળી, તમામ મંજૂર કરવામાં આવી. આમ 3,056 કુલ અરજીઓ મળી, તેમાંથી 3,035 મંજૂર કરવામાં આવી, 21 નામંજૂર કરવામાં આવી. માન્ય શ્રી મેઘજીભાઈ ચાવડા. માનનીય અધ્યક્ષશ્રી, જામનગર જિલ્લામાં 31/12/2023ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં
યોજાયેલા નોકરી માટેના જે ભરતી મેળા યોજાયા હતા એમાં કેટલા નોકરીદાતાઓ હાજર રહ્યા હતા અને મુખ્યત્વે કયા પ્રકારની નોકરી આપવામાં આવી હતી? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ પૂછ્યું. માન્ય અધ્યક્ષશ્રી, આપણે પ્રયત્ન એવો કરતા હોઈએ છીએ કે ગુજરાતની અંદર ભરતી મેળો થાય, એની સાથે સાથે જે ફેક્ટરીના HR લોકો છે એ લોકો આવે અને મેં હમણાં જેમ કીધું એમ કે જે લોકોને રોજગારી પ્રાપ્ત કરવાની છે એની સારી વ્યવસ્થા થાય એનું પ્લાનિંગ આપણે કરતા હોઈએ છીએ માન્ય અધ્યક્ષશ્રી. અને જામનગર જિલ્લાની અંદર માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જેમ પૂછ્યું એ રીતે 372 જે નોકરીદાતાઓ હતા એ માન્ય અધ્યક્ષશ્રી હાજર રહ્યા. અને એની અંદર માન્ય અધ્યક્ષશ્રી કયા કયા ક્ષેત્રમાં, તો જેમ આપણે મેટલ છે એ પ્રમાણે મેન્યુફેક્ચર અને એન્જિનિયરિંગ માટેની માન્ય અધ્યક્ષશ્રી, ઇલેક્ટ્રોનિક, કન્સ્ટ્રક્શન, બાંધકામમાં, ડ્રગ્સ અને ફાર્મસી વિભાગમાં માન્ય અધ્યક્ષશ્રી. તો અગર આપણે સર્વિસ ઇન્ડસ્ટ્રી પણ ઘણી બધી ફેર લેતા હોઈએ છીએ માન્ય અધ્યક્ષશ્રી. હોસ્પિટલ હોય, સિક્યોરિટી હોય, આરટી હોય માન્ય અધ્યક્ષશ્રી, સેલ્ફ રિટેલ્સ માટેનું પણ માન્ય અધ્યક્ષશ્રી હોય, એવા બધા જ લોકોને તો આગળ આપણે જે શક્ય હોય એ પ્રમાણેની રોજગારી માન્ય અધ્યક્ષશ્રી અપાતી હોય છે માન્ય અધ્યક્ષશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, ઘણી બધીમાં આપણે સરકારશ્રી હમણાં ઓનલાઈન અને ઓફલાઈન બે પણ માન્ય અધ્યક્ષશ્રી શરૂ કરી છે માન્ય અધ્યક્ષશ્રી. તો જામનગર જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં માન્ય અધ્યક્ષશ્રી 48 ભરતી મેળાઓ પૈકી 9 આપણે ઓનલાઈન કર્યા અને 39 માન્ય અધ્યક્ષશ્રી એ ફિઝિકલ અને ઓફલાઈન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું માન્ય અધ્યક્ષ. શ્રીમતી રીવાબા જાડેજા. માનનીય અધ્યક્ષશ્રી, સૌપ્રથમ તો હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીનો આભાર માનવા ઈચ્છું છું, કેમ કે હમણાં જ મેં મારા વિસ્તારમાં જામનગર રોજગાર કચેરી અને મારા સંયુક્ત ઉપક્રમે આ ભરતી મેળાનું આયોજન કરેલું, જેમાં લગભગ 2500 ઉમેદવારોએ પાર્ટિસિપેટ કર્યું અને લગભગ 650 ઉમેદવારોને નોકરીઓ છે એ મળી ગઈ છે. અને આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસેથી હું જાણવા માગું છું કે રોજગાર કચેરીમાં નામ નોંધણી માટે કોઈ ઓનલાઈન પ્રોસેસ છે કે કેમ? અગર છે તો એની વિસ્તૃત માહિતી આપે. માન્ય અધ્યક્ષશ્રી, રોજગારી કચેરીમાં નામ નોંધાવણી અને ઓનલાઈન સુવિધા માન્ય અધ્યક્ષશ્રી આપણા તો હોય છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં શ્રમ અને કૌશલ વિભાગ અને રોજગાર વિભાગ હેઠળ રોજગારી અને તાલીમ નિયામક કચેરી દ્વારા રાજ્યના યુવાનોને નોકરીદાતાઓને સવલત માટે માન્ય અધ્યક્ષશ્રી તારીખ 6/8/2021ના રોજ રોજગાર દિવસ નિમિત્તે અનુબંધન વેબસાઇટ પોર્ટલ માન્ય અધ્યક્ષશ્રી તથા મોબાઈલ એપનું લોકાર્પણ કરવા માન્ય અધ્યક્ષશ્રી આવ્યું હતું. અને આ પોર્ટલ પર નોકરીદાતાઓ અને રોજગાર લોકોને માન્ય અધ્યક્ષશ્રી સેતુની કામગીરી કરે અને યુવાનો તથા નોકરીદાતાઓને અનુબંધન ગુજરાત GOV ઇન પર નોંધણી કરવામાં માન્ય અધ્યક્ષશ્રી આવે છે માન્ય અધ્યક્ષશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, અનુબંધન માન્ય અધ્યક્ષશ્રી આ રાજ્યના યુવાનોને રોજગારી સેવામાં ડિજિટલ મોડ દ્વારા મળી રહે તેમજ નોકરીદાતાઓને કુશળ માનવ બળ આપવાની ઉમદા ઉદ્દેશ સાથે વિકાસવામાં આવ્યું છે માન્ય અધ્યક્ષશ્રી. જેના માધ્યમથી માન્ય અધ્યક્ષશ્રી ઉમેદવારો તેમની લાયકાત અને યોગ્યતા મુજબ યોગ્ય રોજગારી મળી શકે તેમજ નોકરીદાતાઓના એકમોમાં રહેલી ખાલી જગાઓ જરૂરત મુજબ માન્ય અધ્યક્ષશ્રી ઉમેદવારોને આપણે માન્ય અધ્યક્ષશ્રી આપી શકતા હોઈએ છીએ માન્ય અધ્યક્ષશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, જે બીજો પ્રશ્ન હતો, ઉમેદવારો અને નોકરીદાતાઓને પ્લેટફોર્મ પર એકત્ર કરી મોટા પાયે રોજગારીની તકો ઊભી કરવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી. સ્થાનિક કક્ષાએ ભરતી મેળાઓનું આયોજન, રોજગાર વાંચુ ઉમેદવારોને રોજગારીની વિવિધ તકોની જાગૃતિ કરવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી. પોતાના ઘર આંગણે જ રોજગારી પ્રાપ્ત થાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે અને ઉમેદવારો તથા નોકરીદાતાઓનો સમય, નાણાં અને શક્તિનો બચાવ અને મદદ થાય એ પ્રકારની વ્યવસ્થા માન્ય અધ્યક્ષશ્રી થાય છે. માન્ય શ્રી ભીખાભાઈ બારૈયા. માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2023ની સ્થિતિએ ભાવનગર જિલ્લામાં તાલુકાવાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ કેટલા વિદ્યાર્થીઓને અરજી મળી, તે પૈકી કેટલી મંજૂર કરી અને કેટલી અરજીઓ નામંજૂર થઈ? જો મંજૂર કરવાની બાકી હોય તો કેટલા સમયમાં મંજૂર થઈ શકે એમ છે? માન્ય અધ્યક્ષશ્રી, 31/12/2023ની સ્થિતિએ તાલુકો પાલીતાણા મળેલ અરજી 1, મંજૂર કરેલ અરજી 1, ચૂકવાયેલ રકમ ₹15 લાખ. શિહોર તાલુકો મળેલ અરજી 1, મંજૂર કરેલી 1, સહાય ચૂકવાઈ 15 લાખ.
ભાવનગર તાલુકો, મળેલ અરજી 7, મંજૂર કરેલ અરજી 4, સહાય ચૂકવાઈ 60 લાખ 3 ક્ષતિ હેઠળ છે. મહુવા મળેલ અરજી 2, મંજૂર કરેલ અરજી 2, સહાય ચૂકવાઈ 30 લાખ. તળાજા નથી મળી કોઈ, ઘોઘામાં નથી, ગારિયાધારમાં નથી, જેસરમાં નથી, વલ્લભીપુરમાં નથી, ઉમરાળામાં નથી. કુલ મળેલ અરજીઓ 11, મંજૂર કરેલી 8, ક્ષતિગ્રસ્ત 3, સહાય ચૂકવાઈ 120 લાખ. નામંજૂર જે ક્ષતિગ્રસ્ત છે, ક્ષતિપૂર્ણ હેઠળની જે 3 અરજીઓ છે એ પૂર્તતા થયેથી સત્વરે મંજૂર કરવામાં આવશે. કેટલી પ્રમાણિકતાપૂર્વક માન્ય મંત્રીશ્રી જવાબ આપે છે, જ્યાં નથી અરજી આવી એ પણ જાણકારી આપે છે. શ્રીમતી સેજલબેન પંડ્યા. માનનીય અધ્યક્ષશ્રી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજનાનો મુખ્ય હેતુ શું છે? કેવા વિદ્યાર્થીઓના યોજના હેઠળ લોન મળી શકે અને કેટલી લોન મળી શકે? માનનીય અધ્યક્ષશ્રી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજનાનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના વિદ્યાર્થી વિદેશમાં જઈ ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાની તેજસ્વી કારકિર્દી ઘડી શકે અને પૂરતા નાણાંના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે માટે લોન આપી મદદ કરવામાં આવી છે. આ યોજનામાં ધોરણ 12 કે તેથી ઉપરના જે અભ્યાસક્રમને આધારે વિદેશ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માગતા હોય તેમાં 50% કે વધુ માર્ક ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, પીએચડી તેમજ તમામ ક્ષેત્રના અન્ય 1 થી વધુ વર્ષના અથવા ઓછામાં ઓછા 2 સેમિસ્ટરના સમયગાળા માટેના અભ્યાસક્રમો માટે પણ લોન મળવાપાત્ર થાય છે અને રૂપિયા 15 લાખની વાર્ષિક 4% દરે લોન આપવામાં આવે છે. આવક મર્યાદા નથી. ડૉક્ટર હસમુખભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય ઉદ્યોગ મંત્રીશ્રી જણાવવા કૃપા કરે કે 31/12/23ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારની ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સહાય યોજના હેઠળ કેટલા એકમોને અને કેટલી નાણાકીય સહાય કરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, આપણી યોજના માન્ય અધ્યક્ષશ્રી, આપણા અત્યારના પીએમ સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2009થી આપણે એની શરૂઆત કરેલી માન્ય અધ્યક્ષશ્રી, અને એના કારણે માન્ય અધ્યક્ષશ્રી આજે ગુજરાતનું જે વિકાસ મોડેલ છે માન્ય અધ્યક્ષશ્રી, અનેક ક્ષેત્રે આખા ભારતમાં અને દુનિયામાં ગુજરાતનું જે નામ માન્ય અધ્યક્ષશ્રી આજે છે એના કારણથી માન્ય અધ્યક્ષ એની શરૂઆત થઈ હતી. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નમાં માન્ય અધ્યક્ષશ્રી આ યોજના છે માન્ય અધ્યક્ષશ્રી એ 10 વર્ષ માટે માન્ય અધ્યક્ષશ્રી આપણે આપવામાં આવતી હોય છે. નેટ SGSTનું પૂર્ણ ભરાય કરવામાં આવે તો સુધીની માન્ય અધ્યક્ષશ્રી એને આપવામાં આવતી હોય છે. માન્ય અધ્યક્ષશ્રી, જે ઠરાવની શરતો છે માન્ય અધ્યક્ષશ્રી એ જે નવા પ્રોજેક્ટો હોય માન્ય અધ્યક્ષશ્રી એને આપણે એક આ સહાય આપતા હોઈએ છીએ. અને વિસ્તૃત માન્ય અધ્યક્ષશ્રી એટલે એક પ્રોજેક્ટ થઈ ગયો પછી માન્ય અધ્યક્ષશ્રી એની અંદર વધારાનો પ્રોજેક્ટ કરવામાં આવતા હોય તો માન્ય અધ્યક્ષશ્રી માન્ય રાખી સમયગાળા દરમિયાન ઉત્પન્ન કરેલી જો એ તારીખ પ્રમાણે હોય માન્ય અધ્યક્ષશ્રી તો માન્ય અધ્યક્ષશ્રી આપણે એને આપતા હોઈએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.